નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ની અંદર લેક્ચર 3 માં પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ, એના પછી બીજો પ્રશ્ન છે પ્રક્રિયાની આણ્વિકતા અને વેગ નિર્ણાયક તબક્કો, આના વિશે ચર્ચા કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના વેગ વિશે વાત કરી અને પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવે એના વિશેની વાત કરી. હવે કે પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ, આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભણીએ છીએ. અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર જે સમીકરણ લખતા હોઈએ છીએ એના ઉપરથી જ નિર્ણય લેતા હોઈએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં સમીકરણ લખીએ છીએ એવી સરળ પ્રક્રિયાઓ હોતી નથી. આપણે એક જ તબક્કામાં સમીકરણ લખતા હોઈએ પણ એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે એક કરતાં વધારે તબક્કાઓ છે એ પણ થતા હોય છે. એટલે પ્રક્રિયાઓ જેટલી આપણને બોર્ડ ઉપર અથવા તો બુકમાં જે સરળ દેખાય છે એટલી પ્રક્રિયાઓ સરળ હોતી નથી, જટિલ પ્રક્રિયાઓ હોય છે. તો બે પ્રકારની પ્રક્રિયા, એક પ્રાથમિક અને બીજું જટિલ પ્રક્રિયા. કે સમતોલિત રાસાયણિક સમીકરણ કદી પ્રક્રિયા કેવી રીતે થશે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતું નથી, કારણ કે ભાગ્યે જ પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય છે. એક જ તબક્કામાં પૂર્ણ થાય ને એવી પ્રક્રિયાઓ તો થોડીક જ હોય છે. મોટે ભાગે પ્રક્રિયાઓ છે એ એક કરતાં વધારે તબક્કાઓની અંદર પૂર્ણ થતી હોય છે. તો એક કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય ને તો એવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જો કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે, અને જે અનેક તબક્કાઓમાં એટલે એક કરતાં વધારે તબક્કાઓમાં થઈ અને નિપજ આપતી હોય તેવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયા કહે છે. તો એકદમ સિમ્પલ, એક જ તબક્કામાં થતી હોય તો એવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા, અને એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા. મોટાભાગની પ્રક્રિયા કેવી છે? એક કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય છે. જટિલ પ્રક્રિયા ક્રમિક, શ્રેણીબદ્ધ, એક બાય એક, મધ્યવર્તી, વચ્ચે એક ઇન્ટરમીડિયેટ બને મધ્યવર્તી તબક્કો, પ્રતિવર્તી પ્રક્રિયા, રિવર્સિબલ પ્રક્રિયા અને પાર્શ્વ પ્રક્રિયાઓ હોઈ શકે. એટલે કે અમુક સાઇડ નિપજ પણ બનતી હોય, જેમ કે સાબુ બનાવવામાં આવે તેમાં ગ્લિસરોલ છે ને એ સાઇડ નિપજ તરીકે મળે, એને આપણે પાર્શ્વ પ્રક્રિયાઓ કહી શકીએ. હવે પ્રક્રિયાની આણ્વિકતા, તો આ વાત શેની હતી? પ્રાથમિક અને જટિલ પ્રક્રિયા. શું યાદ રાખશું? માત્ર એક જ તબક્કામાં થતી હોય તેવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા, એક કરતાં વધારે તબક્કામાંથી પસાર થઈ અને નિપજ મળતી હોય તો એને આપણે જટિલ પ્રક્રિયા કહેશું. મોટાભાગની પ્રક્રિયાઓ છે એ કેવી છે? જટિલ પ્રક્રિયાઓ હોય છે. ઓકે, પ્રક્રિયાની આણ્વિકતા. આણ્વિકતા એટલે શું? કોઈ પણ એક જ અણુ છે એ આગળ વધી અને એનું બે અણુની અંદર વિભાજન થાય અથવા તો બે નિપજ આપે તો પ્રક્રિયા માટે જરૂરી એક જ અણુ છે, તો એવી પ્રક્રિયાને એક આણ્વીય કહેવાય. હવે કોઈ બે અણુ છે, માની લો કે બે બોલ છે એ ભટકાય અને એમાંથી કંઈક બીજી નિપજ મળે, તો બે અણુઓ છે એનો સંઘાત, શબ્દ વાપરશું આપણે, સંઘાત થાય છે, યોગ્ય સંઘાત થાય. આગળ આ ચેપ્ટરની અંદર એનો પણ અભ્યાસ કરશું કે યોગ્ય સંઘાત થઈ અને નિપજમાં રૂપાંતર થાય. તો કેટલા અણુઓ સંઘાત થયો? તો બે અણુ. તો પ્રક્રિયા થવા માટે બે અણુ છે એ જરૂરી હતા, તો એવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ત્રીજું, કે જો ત્રણ અણુઓ છે એક સાથે સંઘાત થઈ અને એમાંથી નિપજ બનતી હોય તો એને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. મોટે ભાગે ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ છે એ ઓછી જોવા મળે છે, અને જો જોવા મળે તો એનો વેગ છે ને એ ખૂબ જ ધીમો હોય છે. એટલે બહુ ધીમી પ્રોસેસથી પ્રક્રિયા આગળ વધે છે. વાસ્તવમાં દ્વિઆણ્વીય અને એકાણ્વીય પ્રક્રિયાઓ વધારે હોય છે. કાં તો જટિલ પ્રક્રિયાઓ હોય તો એમાં પાછું તબક્કા વાઇઝ થતી હોય છે. શું થતી હોય છે? તબક્કા વાઇઝ પ્રક્રિયાઓ થાય છે. જોઈએ આપણે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. આ સ્પીસીસ એટલે શું? તો કે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે ની સંખ્યા કે જે એક સાથે, અણુ, પરમાણુ કે આયનની સંખ્યા કે જે એક સાથે અથડાય એટલે કે સંઘાત પામીને
રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલા છે તેને આણ્વિકતા કહે છે. એટલે કે જેટલા અણુ પરમાણુ એક જ અણુથી પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એક આણ્વિક, બે થી અથડાઈને પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો દ્વિઆણ્વિક. ઓકે, તો એક આણ્વીય સૌથી પહેલા આપણે ઉદાહરણ સહિત જોતા જઈએ કે જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ એટલે કે અણુ પરમાણુ કે આયન સમાવિષ્ટ હોય ત્યારે પ્રક્રિયા એક આણ્વીય પ્રક્રિયા કહે છે. મોટે ભાગે આ વિઘટન પ્રક્રિયાઓ હોય છે કે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ એનું વિઘટન થઈ N2 અને પાણીની અંદર રૂપાંતર થાય છે. હવે દ્વિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો આમાં કેટલા અણુઓનો સંઘાત થશે? બે અણુઓ. કે દ્વિઆણ્વીય પ્રક્રિયામાં બે સ્પીસીસ વચ્ચે એક સાથે સંઘાત થાય, અથડામણ થાય તો એ આ દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HI, જો કેટલા અણુ લીધા? એના બે. એક HI નો અણુ બીજો HI ના અણુ બંને એક સાથે અથડાય, એના જે જૂના બંધ છે એ તૂટે અને નવા બંધ બને તો એમાંથી H2 અને I2 બને છે. તો આ છે એ કેવી પ્રક્રિયા છે? દ્વિઆણ્વીય પ્રક્રિયા. કેટલા અણુ HI ના જોઈએ? બે અણુ હોય ને ત્યારે જ આ પ્રક્રિયા થાય. એક HI ના અણુથી આ પ્રક્રિયા શક્ય થઈ શકે નહીં, એટલા માટે એને આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા કીધી. હજી એક ઉદાહરણ આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયાનું લઈએ કે ત્રિઆણ્વીય પ્રક્રિયામાં ત્રણ સ્પીસીસ વચ્ચે એક સાથે સંઘાત એટલે કે અથડામણ થાય છે. જો અહીંયા 2NO અને એક O2 નો અણુ, બે અને એક O2 નો અણુ એક સાથે ત્રણેયનો સંઘાત થાય અને 2NO2 છે એ મળે છે. તો આ ત્રિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ છે. મેં તમને કીધું હતું એમ કે ત્રણ કરતાં વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેની સંભાવ્યતા ઘણી જ ઓછી છે. આમ તો આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ એ પણ ઘણી ઓછી હોય છે અને તે પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. એટલે કે આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ હોય ખૂબ જ ધીમી હોય છે, બહુ ઓછી જોવા મળે છે. તો આ આપણે જોયું પ્રાથમિક એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ. કે આથી એ સ્પષ્ટ થાય છે કે તત્વયોગમિતીય સમીકરણમાં એટલે કે આજે આગળના સહગુણકો વાળા સમીકરણમાં સમાવિષ્ટ 3 કરતાં વધારે અણુઓની પ્રક્રિયાઓ ઘણી જ જટિલ હોય છે. કારણ કે આપણે તો એવી કેટલી બધી પ્રક્રિયાઓ જોઈએ, જેમ કે અહીંયા છે 1, 6 અને 3 એટલે કેટલા થયા? 10. તો 10 આણ્વીય. અહીંયા આપણને એવું કીધું કે ભાઈ ત્રિઆણ્વીય મુશ્કેલ છે અથવા તો ત્રિઆણ્વીય કરતાં વધારે આણ્વીયતા ધરાવતા જે પ્રક્રિયાઓ છે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એ પ્રક્રિયાઓ છે ને એ તબક્કા વાઇઝ થતી હોય છે. જોઈએ હવે કે 3 કરતાં વધારે અણુઓની પ્રક્રિયાઓ ઘણી જ જટિલ હોય છે, જે એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય છે. જે એક કરતાં વધારે તબક્કાઓની અંદર આ પ્રક્રિયાઓ છે એ થાય છે. હવે એક ઉદાહરણ લીધું કે KClO3 + 6FeSO4 + 3H2SO4 it gives KCl + 3Fe2SO4 thrice + 3H2. અહીંયા જો તમે પ્રક્રિયકોની વાત કરો તો 6 ને 3 9 ને 10, તો પેલી રીતે આપણને દેખાય કે આ પ્રક્રિયા છે ને એનો જે આણ્વિકતા છે એ 10 હશે, પણ એવું નથી. આ પ્રક્રિયા ખરેખર દ્વિતીય ક્રમની છે, દ્વિઆણ્વીયની છે. તો આવું કેમ? કારણ કે આ પ્રક્રિયા છે ને એ જટિલ પ્રક્રિયા છે અને તબક્કામાં થાય છે, તબક્કા વાઇઝ પ્રક્રિયા થાય છે. જોઈએ હવે એ તબક્કા એટલે શું અને એની અંદરથી પણ વેગ નિર્ણાયક તબક્કો કયો છે? તો બુકની અંદર એક સરસ મજાની નાની એક વાર્તા સ્વરૂપે આપ્યું છે આ વેગ નિર્ણાયક તબક્કો સમજાવવા માટે. કે આપણે સ્કૂલની અંદર દોડની રમત રમતા હોય, બરાબર? ટીચર આપણને કહે કે ચાલો બધા દોડવાનું સ્ટાર્ટ કરો, 1 2 3. બધા વિદ્યાર્થીઓ દોડવાનું સ્ટાર્ટ કરે છે અને રેસ પૂરી થાય. પૂરી થયેલી ક્યારે જાહેર થાય? તો જે ફાસ્ટ વ્યક્તિ છે એ તો તરત પહોંચી ગયો હશે, પણ જે ધીમો વિદ્યાર્થી છે એ જ્યારે ઓલી રેખાને ઓળંગે
ત્યારે એ રેસ છે ને એ પૂર્ણ થઈ જાય. તો પ્રક્રિયા માટે પણ એવું છે. રેસ જે એકદમ ધીમો વ્યક્તિ છે એ જ્યારે પૂરી કરે ત્યારે રેસ પૂરી થઈ કહેવાય. તો પ્રક્રિયામાં પણ એવું છે. જો પ્રક્રિયાઓ છે એ એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો એ પ્રક્રિયા પૂર્ણ ક્યારે થાય? તો કે જે તબક્કો સૌથી વધારે ધીમો હોય કે જેના માટે સૌથી વધારે સમય લાગતો હોય તો એ તબક્કો પૂર્ણ થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાય. તો એ રાસાયણિક પ્રક્રિયા માટે એનો વેગ નક્કી કરવા માટે કયો તબક્કો જવાબદાર છે? તો કે સૌથી ધીમો તબક્કો. અને સૌથી ધીમા તબક્કાને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. સમજાય વાત? જોઈએ કે જ્યારે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાંના સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થાય છે, જેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. કેવો તબક્કો? વેગ નિર્ણાયક. H2O2 નું વિઘટન કે જેને આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપિત થાય છે. આયોડાઇડ આયન છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ I- ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા થાય અને પાણી અને ઓક્સિજન છે એ મળે છે. આ પ્રક્રિયા આપણને આવી દેખાય છે પણ ખરેખર એક તબક્કામાં થતી નથી, બે તબક્કામાં થાય છે આ પ્રક્રિયા. જો કે વેગ બરાબર -1/2 આપણે તત્વયોગમિતીય ગુણાંકને 1/છેદમાં લખીએ. H2O2 ની સાંદ્રતાના છેદમાં dt બરાબર k H2O2 ની સાંદ્રતા into I- ની સાંદ્રતા. અહીંયા આ બે તબક્કામાં પ્રક્રિયા થાય છે અને પહેલો તબક્કો જો તો H2O2 I- it gives H2O IO-. આ પહેલા તબક્કાની અંદર જે આ IO- આયન બન્યો, ઋણાયન બન્યો, એ ધીમો તબક્કો છે અને આખી પ્રક્રિયા માટે આ ધીમો તબક્કો હોવામાંથી એને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. કેવો તબક્કો કહેશું? વેગ નિર્ણાયક. બીજો તબક્કોની અંદર આ IO- બની ગયો પછી ફટાફટ H2O2 સાથે જોડાય અને તરત પાણી અને O2 બનાવે છે અને I- ફરીથી મળે છે જે ઉદ્દીપક તરીકે કામ કરે છે. પ્રક્રિયામાં વપરાઈ જતો નથી, ફરીથી મળે છે આપણને I-. તો આ રીતે આ જે H2O2 નું જે પ્રક્રિયા છે એ બે તબક્કામાં થાય છે પણ એમાંથી પહેલો તબક્કો છે ધીમો હોવાથી એને વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણી વખત ઇન્ડસ્ટ્રીની અંદર અમુક તબક્કા જે વેગ નિર્ણાયક તબક્કો છે એ ખૂબ ધીમા તબક્કા હોય. હવે પ્રક્રિયાને તમારે ઝડપી બનાવવી હોય તો તમે આને એડ કરી દો પ્રક્રિયામાં. આ જે મધ્યવર્તી નિપજ બને છે એને તમે જો એડ કરી દો તો ફટાફટ H2O2 સાથે જોડાય અને H2 અને O2 આપે છે. તો ઘણી કંપનીઓ છે ને એ આવા જ મધ્યવર્તી નિપજ બનાવતી હોય જેને ઇન્ટરમીડિયેટ કહેવાય. શું કહેવાય? ઇન્ટરમીડિયેટ. એટલે ઇન્ટરમીડિયેટ બનાવે અને જે ઇન્ટરમીડિયેટને લીધે એની નિપજ ઝડપથી મેળવી શકાય. બે વસ્તુ આપણે ભણી ગયા, એક પ્રક્રિયા ક્રમ અને બીજું આણ્વિકતા. બે વચ્ચે શું તફાવત છે એ જોઈએ. ખાસ સમજવા જેવી વાત છે અને પરીક્ષાની અંદર પૂછાય પણ કે પ્રક્રિયા ક્રમ તે પ્રાયોગિક રાશિ છે, તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે. પ્રક્રિયા ક્રમ હંમેશા આપણને પ્રયોગોથી મળે, સમીકરણ જોઈને આપણે કહી શકીએ નહીં. તે શૂન્ય હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે. જ્યારે આણ્વિકતા છે ને હમણાં ભણ્યા એકાણ્વીય, દ્વિઆણ્વીય, એટલે એ શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે નહીં ક્યારે પણ. બીજી વાત, પ્રક્રિયાનો ક્રમ છે ને એ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય. આપણે આજ પહેલો મુદ્દો ભણ્યા પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. બંને માટે તમે પ્રક્રિયા ક્રમ લાગુ પાડી શકો, પણ આણ્વિકતા છે એ માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકાય. કારણ કે આવી જટિલ પ્રક્રિયાઓ માટે, કારણ કે તબક્કાઓમાં થાય છે, એના માટે આણ્વિકતા કોઈ મહત્વની નથી. જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ
ધીમા તબક્કા વડે દર્શાવાય છે, બરાબર. જેમ કે આપણે આ વાત કરી હતી કે આ આમ તો 10 અણુઓ છે, બરાબર, પણ આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે એની અંદર જે ધીમા તબક્કા હશે એના ઉપરથી એની પ્રક્રિયા ક્રમ છે એ નક્કી થાય છે. આણ્વિકતાની વાત કરીએ તો ધીમા તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ લગભગ કેવા હોય છે? સમાન હોય છે. અહીંયા વાત કરો ધીમો તબક્કો, તો ધીમા તબક્કાની આણ્વિકતા, બરાબર, ઈ જ એનો શું થશે? પ્રક્રિયા ક્રમ. મોટે ભાગે ઈ બે સમાન હોય છે, ધીમા તબક્કાની આણ્વિકતા અને એનો પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમ આપણે કેમ નક્કી કરીએ? x + y = n, એના ઉપરથી નક્કી કરીએ. અને આણ્વિકતા એટલે જે અણુઓ સંઘાતમાં ભાગ લે છે અને નિપજ આપે છે. તો ધીમા તબક્કામાં કેટલા હતા? 2, બરાબર. તો આ રીતે કે આણ્વિકતા છે ને એ ધીમા તબક્કાઓ છે એના માટેની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ લગભગ સમાન હોય છે. જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ ઈ ધીમા તબક્કા વડે, એટલે એમાંય જે પ્રક્રિયા ક્રમ છે કોનો હશે? તો કે ધીમા તબક્કાનો જે પ્રક્રિયા ક્રમ હશે ને ઈ જ આખી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ તરીકે લેવામાં આવે છે. તો આ હતો એમની વચ્ચેનો તફાવત. એના ઉપરથી તમને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ક્લિયર થશે. હવે એના પછીનો મુદ્દો કે વિકલનીય વેગ નિયમમાં જોવા મળતી મુશ્કેલીઓ. આજે આપણે સમીકરણ જોયું ને, આને વિકલનીય વેગ નિયમ કહેવાય. વિકલનીય વેગ નિયમમાં આપણે ત્વરિત વેગ લેવો હતો. તો ત્વરિત વેગ છે ને એનું મૂલ્ય આલેખ ઉપરથી મેળવવું પડે અને ચોક્કસ મેળવવું મુશ્કેલ છે. એટલા માટે આ મુશ્કેલીને દૂર કરવા માટે એનું સંકલન કરવામાં આવે અને એના સંકલિત વેગ સમીકરણ ઉપરથી આપણને સરળતાથી ચોક્કસ તાપમાને ચોક્કસ સમયે એની સાંદ્રતા મેળવી શકાય. જો કે પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત વેગને વિકલિત વેગ સમીકરણ કહે છે. આપણે હમણાં જોયું. હંમેશા ત્વરિત વેગ નક્કી કરી શકાતો નથી, કારણ કે ડેલ્ટા t → 0, એટલે બહુ ઓછા સમયમાં ત્વરિત વેગ નક્કી કરવો મુશ્કેલ છે. કારણ કે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ± બિંદુએ સ્પર્શનો ઢાળ નક્કી કરી મેળવવામાં આવે છે. કારણ કે એ સ્પર્શકના ઢાળ નક્કી કરી અને પછી આપણે ત્વરિત વેગ મેળવીએ છીએ. આ બાબત વેગ નિયમ નક્કી કરવામાં મુશ્કેલી સર્જે છે. તેથી પ્રક્રિયા ક્રમ નક્કી કરવો મુશ્કેલ બને છે અને માટે એનું સોલ્યુશન કાઢવા માટે એનું સંકલન કે આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરી શકીએ, જેથી આપણને સીધી જ રીતે માપન કરેલો પ્રાયોગિક માહિતી મળે. એટલે કે જુદા જુદા સમયે એની સાંદ્રતા અને એનો વેગ અચળાંક કે એ મેળવી શકાય, સરળતાથી મેળવી શકાય. સંકલિત વેગ સમીકરણ એ જુદા જુદા પ્રક્રિયા ક્રમ માટે જુદા જુદા હોય છે. આપણે તારવશું નેક્સ્ટ લેક્ચરની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલન વેગ સમીકરણ અને એના માટેનું અર્ધાયુષ્ય સમયનું સમીકરણ, પ્રથમ ક્રમ માટેની પ્રક્રિયાનું સંકલન સમીકરણ, પ્રથમ ક્રમ માટેની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય સમય માટેનું સૂત્ર. એ આપણે બહુ આઈએમપી પ્રશ્નો છે, પછીના લેક્ચરની અંદર ભણશું. પણ જે વિકલિત વેગ નિયમની અંદર મુશ્કેલી હતી એ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે એનું સંકલન કરી અને સંકલિત સમીકરણ મેળવવાનું છે, જે આવતા લેક્ચરમાં. તો આ લેક્ચરમાં આપણે 3 ટોપિક ભણ્યા છીએ. પહેલો ટોપિક હતો પ્રાથમિક અને જટિલ પ્રક્રિયા, એકદમ ક્લિયર કરવાનું છે, બરાબર. બીજો ટોપિક ભણ્યા આપણે પ્રક્રિયાની આણ્વિકતા પ્રાથમિક, દ્વિતીય, તૃતીય બહુ ઓછી જોવા મળે. એનાથી વધારે આણ્વિકતા વાળી પ્રક્રિયાઓ છે એને જટિલ પ્રક્રિયાઓ કહેશું અને એ એક કરતા વધારે તબક્કામાં થાય છે. પછી આપણે તબક્કાઓમાં થતી પ્રક્રિયા હોય ને એમાંથી પણ જે તબક્કો સૌથી ધીમો હોય એ તબક્કાને આપણે વેગ નિર્ણાયક તબક્કો કીધું અને એ તબક્કાની અંદર જે પ્રક્રિયાની આણ્વિકતા છે એ જ એનો પ્રક્રિયાક્રમ લગભગ સમાન હોય છે. એ જ વાત આપણે કરી. અને આજે વિકલનીય વેગ નિયમમાં
ત્વરિત વેગ મેળવવામાં જે મુશ્કેલી થતી હતી એને દૂર કરવા માટે એનું સંકલિત વેગ સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું. થેન્ક યુ.